અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કયા દેશ દ્વારા શું ધમકીઓ અને હુમલા કરવામાં આવી રહ્યા છે। તો અમેરિકા વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયારીમાં છે ઈરાન, તેવી ચેતવણી ઈરાન દ્વારા આપવામાં આવી છે। એટલે કે અમેરિકા કે ઇઝરાયલ દ્વારા કોઈ પણ પગલું ભરવામાં આવશે તેનાથી 2 ડગલા ઈરાન આગળ રહેશે તે પ્રકારનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ બાસિસ ફોર્સના 10 લાખ યોદ્ધાઓને પણ તૈયાર કરવામાં આવ્યા છે। એટલે કે જો અમેરિકા તેની સેનાને ઉતારશે મેદાનમાં તો ઈરાન પણ તેમાંથી બાકાત નહીં રહે। ઈરાન પણ તેના સૈનિકોને આ યુદ્ધના મેદાનમાં ઉતારી શકે છે અને તેનો જડબાતોડ જવાબ અમેરિકાને પણ આપશે તેવી તૈયારી છે તે ઈરાન દ્વારા દર્શાવવામાં આવી છે। તો સૈન્યમાં જોડાવા સમગ્ર ઈરાનમાંથી યુવાનોની ભીડ પણ ઉમટી પડી છે। એટલે કે જે સૈન્ય તાકાત ઈરાન પાસે છે એના સિવાય પણ સમગ્ર દેશમાંથી એટલે કે સમગ્ર ઈરાન દેશમાંથી જેટલા પણ યુવાઓ છે તે સેનામાં જોડાવા માટે ત્યાં આવી રહ્યા છે અને તૈયારી બતાવી રહ્યા છે કે અમે પણ તૈયાર છે આ યુદ્ધમાં સામેલ થવા માટે, આ યુદ્ધમાં લડી લેવાના મૂડમાં છે। તો ઈરાનને દક્ષિણના મોરચાથી ગ્રાઉન્ડ ઓપરેશનની આશંકા છે। એટલે કે ખાસ કરીને જે ઈરાનનો દક્ષિણી ભાગ છે ત્યાંથી મોરચાની શરૂઆત કરી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। 12,000 અમેરિકન સૈનિકોની તૈનાતીથી જે ખબર સામે આવી રહી છે તેને લઈને ઈરાન પણ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે અને સતત જે છે તે હુમલાઓ તો યથાવત રાખશે જ, પરંતુ સૈન્ય તાકાતમાં પણ ઈરાન હવે વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। તો ઈરાનની ધરતી પર યુએસ સેનાને સૌથી ખરાબ અંજામ આપવામાં આવશે તેવું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઈરાન દ્વારા। અમેરિકા માટે નરક સાબિત થશે ઈરાનની જમીન તેવું પણ IRGCએ નિવેદન આપ્યું છે। એટલે કે ખૂબ જ ખરાબ હાલત થઈ શકે છે અમેરિકા સેનાની જો અમેરિકા પોતાની સેના ગ્રાઉન્ડ પર ઉતારે છે તો ખરાબમાં ખરાબ હાલત કરવાની ચીમકી ઈરાન દ્વારા ઉચ્ચારવામાં આવી છે। એટલે કે ઈરાન પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે।